I minimize myself. I'm alone in my little small circle, my small world of my own. I don't trust anybody. I don't want to rely anybody. I don't want to love anybody. And I don't want love from anybody. I want to disconnect myself with everyone, with the entire world. I have my own world. Only me is a member. Very limited citizenship. એક નાનકડું કુંડાળું બનાવીને હું વચ્ચોવચ્ચ બેસી ગયો. બસ એ કુંડાળામાં મારા સિવાય કોઈ પ્રવેશી ન શકે. કેટલી શાંતિ છે, બહુ જ શાંતિ છે. કહેવા માટે નથી કહેતો. કપાઈ જવું પડે દુનિયાથી અને તો જ પોતાની સાથે જોડાઈ શકાય. એક એક જણને મેં તપાસી જોયા, ચકાસી જોયા. જીવવા માટે જીવનને ઝેર કરી જોયું આ લોકોની સાથે બેસીને, રહીને, વિચારીને. જિંદગીના વર્ષો જતા રહ્યા. મોત બારણે ટકોરા મારવા માંડ્યું ત્યાં સુધી ઓળખી ન શકાયું કોણ મારું છે. જૂઠા દગાબાજ છેતરપિંડી કરનારા દરેક વ્યક્તિ કોઈને મુક્તિ આપી શકાય એમ નથી. આ લોકોને તમારા સર્કલમાં, તમારા કુંડાળામાં પ્રવેશ આપતા પહેલા 10 વખત વિચાર કરજો. અરે આ લોકો તો હવે એટલા નફટ થઈ ગયા છે, પીઠ પાછળ ખંજર મારે નહીં, હવે તો સામી છાતીએ ખંજર મારે છે. આ લોકો દરેક ક્ષણે છેતરશે, વિશ્વાસઘાત કરશે, દગાખોરી કરશે, આઘાત પર આઘાત આપ્યા કરશે. તમારાથી રાત્રિનું અંધારું સહન નહીં થાય કે સૂર્યનો પ્રકાશ નહીં સહન થાય. આટલું સડેલું, નીચ, હલકટ, સ્વાર્થી, લુચ્ચું, જંગલિયતથી ભરેલું જગત મને ઓળખે છે એવું કહેવું એ પણ મારી ઓળખાણ ભૂલી જવા બરાબર છે. મને શરમ આવે છે જ્યારે હું એમ કહું છું કે મને આ લોકો ઓળખે. મને શરમ આવે છે, પસ્તાવો થાય છે કે હું કેમ આ લોકોને ઓળખી ન શક્યો. પસ્તાવાનો કોઈ અર્થ નથી. મારી જિંદગી છે, દુઃખી કરવી હતી ત્યાં સુધી લોકોએ કરી લીધી. કોઈએ એક તક છોડી નથી મને લૂંટવાની, બરબાદ કરવાની, બદનામ કરવાની, ખતમ કરવાની. પણ ખબર નથી કઈ માટીમાંથી ઈશ્વરે મારું સર્જન કર્યું છે, બચી ગયો છું. અને ખાતરીપૂર્વક હવે કોઈ તક નહીં આપું. સોગંદ ખાશે કોઈ, ખુદ પરમાત્મા, કે આનો વિશ્વાસ કર. તોય હું વિશ્વાસ નહીં કરું.
માત્ર હું બેસી શકું એટલું જ કુંડાળું બનાવીને ચૂપચાપ બેસી ગયો છું.